નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગાંધીનગર ખાતે આવેલ પોલીસ એકેડેમીમાં એક વિશિષ્ટ સન્માન સમારોહ યોજાયો હતો. હાલોલના ડીવાયએસપી વિક્રમસિંહ રાઠોડને ચંદ્રક મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા વર્ષ 2022-2023 અને 2024 દરમિયાન પોલીસ વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓને ચંદ્રક અલંકારણ મેડલથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સંદર્ભે ગાંધીનગર ખાતે આવેલ પોલીસ એકેડેમીમાં એક વિશિષ્ટ સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં કુલ 118 પોલીસ અધિકારીઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં હાલના ડીવાયએસપી વિક્રમસિંહ રાઠોડને વર્ષ 2022 માટે શ્રેષ્ઠ કામગીરી બદલ ચંદ્રક મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિક્રમસિંહ રાઠોડને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો, જે હાલોલ પોલીસ વિભાગ માટે ગૌરવની વાત છે. નાયબ પોલીસ અધિક્ષક શ્રી વિક્રમસિંહ જેઠુસિંહ રાઠોડ પ્રશંસનીય સેવા મેડલ રિપબ્લિક ડે 2022. કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.